નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ગુજરાતમાં નવા વાહનનું બમ્પર વેચાણ। ટ્રેક્ટર, બાઇક અને કારની ખરીદીમાં દિવાળી બાદ હોળી ધૂળેટી બન્યું વોટ ફેવરાઇટ તહેવાર। બનાસકાંઠામાં જીરું અને તંબાકુ સહિત પાકો ગત વર્ષ કરતા સારા તૈયાર થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ, તો બીજી તરફ બટાકાના ભાવે ખેડૂતોને રોવડાવ્યા। સુમુલ ડેરી દૂધના ભાવ વધારતા દૂધસાગર અને બનાસ ડેરીના દૂધના ભાવમાં વધારવા પશુપાલકોની રજૂઆત। દૂધના પોસાય એટલા ભાવ આપવાની માગણી। ખેતીમાં મોંઘવારી વધતા ખાતર, બિયારણ અને અન્ય ખર્ચાને પહોંચી વળવા એક સાથે 2-3 પાક એક સાથે વાવણી કરવાની બનાસકાંઠાના સેલિબ્રિટી તરીકે ઓળખાતા કનવરજી વાઘણિયાની ખેડૂતોને અપીલ। અમદાવાદની સાબરમતી નદીમાં નાહવા પડેલા 4 યુવકો ડૂબી જતા મોત। ગુજરાતમાં ધૂળેટી ઉજવણીમાં 20 લોકોના જીવ ગયા। ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારમાં આવક કરતા જાવક વતી મજબૂરીમાં કરી રહ્યા છે કેટલાક લોકો ઊંચા વ્યાજદર સાથે લોન। ગુજરાન ચલાવવા પરિવારમાં મહિનાની આવક 20-30 હજાર જરૂરી। ઈરાનના હુમલાથી કતર સંકટમાં વિશ્વભરની સપ્લાય કરતો ગેસ પ્લાન્ટ બંધ કર્યો। ભારતને પણ મોટી અસર। હોળી ધૂળેટીના તહેવારોમાં બાઇક, કાર, ટ્રેક્ટર અને એક્ટિવા પર કંપનીઓએ આપી મોટી ડિસ્કાઉન્ટની ઓફર। ગ્રાહકોને થશે 2-3% ફાયદો। ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઇલની કિંમતોમાં પડકો, એકી ઝટકે 12% ઉછળી $80 પાર। પેટ્રોલ ડીઝલના ભાવમાં પડકો થવાની શક્યતા। આંસાપોરાના ખેડૂતોએ ખેતરમાં વસાવ્યું પોતાનું વેધર સ્ટેશન। જમીનમાં ભેજ, હવામાન, પવનની ગતિ સહિતની વિગત મળવી હોવાથી ખેતીમાં ફાયદો। 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 1,65,000 જ્યારે ચાંદીની કિંમત 2,63,000 જોવા મળી છે। સવારે ઠંડી તો બપોરે ગરમી, ડબલ ઋતુનો માહોલ। ખેડૂતોને પાકની કાપણીમાં ગરમી સહવાનો વારો। નાના બાળકોમાં બીમારીમાં વધારો થયો। 2 દિવસમાં પેટ્રોલ, ડીઝલ, રિચાર્જ અને એટીએમ ચાર્જ અને એલપીજી ગેસની કિંમતો મોંઘી થવાની શક્યતા। ઈરાન અમેરિકા વચ્ચે યુદ્ધના કારણે તુવેર દાળ, ઇલાયચી, સૂકો મેવા અને મસાલાના ભાવ મોંઘા થશે। નવા રાયડાની માર્કેટ યાર્ડમાં બમ્પર આવક। વિદેશી નિકાસમાં માંગ વધવાથી ભાવ પ્રતિ મણે 1200 થી 1350 મળતા ખેડૂતોને ફાયદો। ઉનાળાની શરૂઆત થતા ફ્રીજ, એસી, કુલર અને પંખાની ખરીદીમાં મોટો વધારો। જીએસટી કરતા ગ્રાહકોને થશે 2-3 હજારનો ફાયદો। ગત વર્ષ કરતા અકસ્માતમાં 74% વધારો। જાન્યુઆરીમાં માર્ગ સલામતી માસની ઉજવણી દરમિયાન જ શહેરમાં 75 અકસ્માત। પશુપાલકોને આપતા દૂધના ભાવમાં સુમુલ ડેરીએ વધારો કર્યો। પ્રતિ કિલો ફેટે ગાયના દૂધમાં 20 અને ભેંસના દૂધમાં 10 રૂપિયાનો વધારો। સુરત, તાપીના 2.5 લાખ પશુપાલકોને ફાયદો। માર્ચથી જ કાળઝાળ ગરમીની શરૂઆત। આ વર્ષ રેકોર્ડ તૂટવાની શક્યતા। ડીસામાં સૌથી વધુ 34.2 ડિગ્રી તાપમાન। મહિનાના અંત સુધીમાં પારો 40 ડિગ્રી પહોંચી શકે છે। ગુજરાતના સાબરકાંઠાના મજરા ગામમાં હોળીની 500 વર્ષની જૂની અનોખી પરંપરા ઉજવાઈ। અગ્નિદેવ પર ચાલવાથી કોઈ દાઝતું નથી। અમેરિકા ઇઝરાયલના હુમલામાં 550 થી વધુના મોત। 9 દેશોના 27 મથકો પર ઈરાનના હુમલાના ઈરાનને વિડીયો રિલીઝ કરીને ખતરનાક હથિયારનો વિશાળ જથ્થો બતાવ્યો। દૂધના ટેન્કરમાં છુપાવીને લવાઈ રહેલી દારૂની 466 પેટી ઝડપાઈ। પંજાબના પટિયાલાથી લવાઈ રહેલી દારૂ બિયરની 16,416 બોટલો સહિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો। પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ભારત પાસે ક્રૂડ ઓઇલનો ફક્ત 74 દિવસનો અનામત જથ્થો। પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની આશંકા।
ગુજરાતમાં કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદથી તૈયાર પાકને મોટું નુકસાન. ઘઉં, જીરું, વરિયાળી અને બાગાયત પાકમાં આંબાની ખેતીમાં ખેડૂતોને 20% ઉત્પાદન ઘટવાની ચિંતા.